વાઘુજી, એ વાઘુજી, લ્યા તારી આ તો મરી ગયો લ્યા. ખરેખર ઓને મરતા ના આવડ્યું કે કોઈ નહીં. ચોથી શિખર મારા ક્ષેત્રમાં આવીને જ મર્યો મુઓ. હવે થાહે તો રાતે પોળી વાળતો હશે નહીં તો હેરાન કરશે આર્યો. શું કરું મારે? વાઘુજી, એ વાઘુજી, યા તારી, અલે ભૂપતજી, એ ભૂપતજી, એ દોડજો, જલ્દી દોડજો. અલ્યા ગજબ થઈ ગયો છે, ગજબ થઈ ગયો છે. એ હું એક તો મરવાનું હતું તાર તમારે વળી તાણી. હું છે લે વાઘુજી કોક છું. હા હા છે ને જાગતા નહીં વાઘુજી. એ વાઘુજી, વાઘુજી હા નહીં આવતો. કેમ થઈ? હા આ તો જતા રહ્યા છે. જતા રહ્યા છે તાણી જ કહું છું. એટલો વાયકણ શું કરતા તારે? ફગતું ફગતું હોયથી આવ્યું અને એકણ આવીને પડ્યું. નો તારે ઓને જીવતાય ના આવડ્યું, મૂર્ખાન મરતાય ના આવડ્યું. મરતાય ના હવે કરવાનું શું? મારી વાત સાંભળો, ઓને સુખ શાંતિ હોયથી ફટાફટ ઓળે કરો, એના ઘર ભેગા કરવા પડશે. કાઢવાન કરો. કાઢવાનું ના કરાય, કાઢવાનું ના કરાય. નકે ગોમવાળા કહે કે ઓયાને મહી નાખ્યા છે, એટલે ઓયાને અહીંયાના ઘેર ઉપાડીને લઈ રહો અને ગોમવાળાને બધાને બોલાવો તો ખબર પડે કે મરી ગયો છે પીપીન. નકે આપણે બે હલવાઈ જા. પોપટજી, હા એક વાતની મને ચિંતા થાય છે. શેની? મારા ક્ષેત્રમાં આવીને મર્યો છે આર્યો. કદાચ થાહે તો રાતે બીવરાવશે નહીં. અરે નહીં બીવરાવે ફોમતાએ. અને તમે શું કરવા ચિંતા કરો છો? કદાચ સના થાહે ને તો હું હારો ભૂવો લાયો અને સિંહામ પુરાઈ ગયો અને એ સિંહો નાશો ઊંડા કુવામાં, એટલે કદી જિંદગીમાં બહાર નહીં નીકળે. તાણે અને એક વાત કહું ફોમતાઈ, દારૂડિયું હતું, છેવટે દારૂડિયાની મોત જ મર્યું ને. એટલે મને મરતે ના આવડ્યું. ઓયથી ફગતું ફગતું આવતું તું અને મારા ક્ષેત્રમાં આવીને મર્યું. હવે છે ને ટાઈમ બગાડશો ને, ઓન ઉપાડ ને ઘર ભેગા કરો ને કે આપણે બે હલવા. હાડો પેલી માં કામ તારો લાવો હાથ મારો. આવો હાથ લાવો. હા વજન કેટલો છે ભૂમતે? કોઈ ખાવા નતું તો એવાને દારૂ પી પીને વજન વધી ગયો છે, શરીર વધી ગયું તું. ભોબજી બીજું કોઈ નહીં. ઓય ખરેખર ભોબજી વજન તો જોવાનો. અરે ફૂમતા કા મર્યા ચેડ મોણો નો વજન વધી જાય. વધી જાય. ઓય. વાત સાચી છે. નાખજો મોસામાં. નાખો મરે મર્યો તો સેદ અમે હમો કરો. જોવાની હાલત તો જો. આ હાય ના લ્યા મરેલો છે. ભૂલી ગયો. હમ કરો લ્યો ખેંચો. પગ હમા કરો ને બૂટ ગાડી લ્યો. હવે તો બૂટ ના રાખો ને પાછા. હે ફૂમતાઈ તમે એક કામ કરો. કાઢો. એ હાલ ના કઢાય, હાલ ના કઢાય. તાણી. તમે છે ને ગામમાં ફોન કરી દે, બધા આવી જાય. ઓય હલો, આપણે વાઘુજી જતા રહ્યા છીએ. હે પાલનપુર નહીં, મરી ગયા છે. હે ઓવે ઓવે. ના ના હાતું હાતું. ઓવે દારૂ પીન અને પડતા થયા પછી જતા રહ્યા. ઓવે ખટક કરજો, જલ્દી આવજો. એ હારું. અમે છે મોણા હતો તો. હવે તમે મફુજીને ફોન કરો. મફુજીને એ ફૂમતાઈ હે ખરેખર આમ થોડું ઘણું શાસ્ત્ર પ્રમાણે તો રહું તો પડે આપણે. એ તો રૂવા કાઢી રહી. એમને સારું ના લાગે એમ. હલો મફુજી, આપણા વાઘુજી જતા રહ્યા છે. ના ના મરી ગયા છે. ઓવે ઓવે દારૂ પીને આવતા હતા અને પડી ગયા અને એમને એમ મરી ગયા. હા એ હારું હારું કર્યો પણ. હવે હવે ઓન તો પણ હગવાલો કોણ છે? કોઈ નહીં. ચેડે માર કોઈ છે જ નહીં. હા તો સારું રાખ્યું નહીં અમે. ઓવે એક સિંહ હગાવાલો. કોણ? હરીજી. હા એને માછ છે. હા એ બેન રાગ હારો હતો. ફોન કરો ફોન કરો, બાપડા રહી ના તોય. છેલ્લી વખત મોઢું જોઈ લી કે. અને ખટક રાખજો, બધાને કહેજો હો, દાડો હાથમાં આમ છે. હલો હલો હરીજી, ફોમતાઈ બોલું.
આપણે વાઘોજી મરી ગયા છે. ના ના, હાસુ મજાક નહીં કરતો. રોહની વાપર્યું? રોહની તમે જલ્દી આવો કણ એમ. ઓવે અત્યારે કાઢવાના છે. આ તારે કાઢવાના જ છે. ઓવે અંધારું થઈ જાય પછી ની કાઢી કહો અને આછી રાત હેરણ થાવ તાણે. ઓવે અરે ગાધા પીધા વાળા ના બેહી રહેવાય કે. હા જલ્દી આવજો તમે. એ હારું બાપરે રોવા માંડ્યા, જબ્બર રોતા હતા તો. ઈયાને બેન તો રાગ હારો હતો એમ. હવે રૂંગુ તો આપતું નહીં. અરે પોખ મેલો ફૂમતા હમણાં હાવ ના હારું લાગે. કોકે હાર હોતા ચમ નહીં હોય. કોઈ બેસીને રો. કોઈ યાદ કરીને રોવું યાર, વાલે કોઈ દાડો કોઈ હારું કર્યું જ નહીં. અરે તમે તાર ખોટું કોમ યાદ કરીને રહો. મને ખબર છે ઓને ચો રોયા જેવું રાખ્યું જ નહીં. એ મૂર્ખા જેવું ચમ કરો છો, મોસામાં બેસીને ના રોવાય લ્યા. જો એક ઓછો થયો. મને તો ખરેખર એમ જાતી નહીં. મારા ખેતરમાં એને મુઓ ચોથી મર્યો. અરે રે જતો રહ્યો. ભુવના કટલા થાય, શિહામ પૂરવો પડશે, ઊંડા કુવામ નાખવો પડશે. રીસાડે યાર મન તો. હવે હું શું કહું છું? યાર ધૂળ. અરે મને રૂંગું તો નહીં આવતું, આખો દાડ ના રોવાનું હોય. પણ મફુજીએ શું કીધું? મફુજી કે હું આવું છું. એવું એમ ને. ઓવે તરત આવું છું. હવે ફમતાઈ બજાર જવું પડશે. હું આય લાગી રહું. ના નહીં આયા. બજાર જવું પડશે. એનું એટલે પેલી વસ્તુ લાવવી પડશે કે કશું વસ્તુ લાવી નહીં, ડાયરેક્ટ જ કાઢો. થોડું લુગડું ઉઠાડી દે, કોઈને શું ખબર હા પડવાની. એ વાત સાચી. હા બરાબર. ખોટા પૈસા કોઈ દાડો એને કાઢ્યા નહીં ને આપણે શું કરવા કાઢો. ના એ તો જાણે. હું પણ ફમતાઈ અમારા ચેડ શું આના જેવા થાય. હે? હા એ વાત એ સાચી છે. તાણ. હું કહું છું બધું કાઢો. એટલે ના ગઢાય એવી વસ્તુ ના ગઢાય મફુજીએ ના આપવા દો. બધા જોઈ લી ને કે હેજી વેજી ઓના જોડે કોઈ ફૂંચી ખાવાય નતું ને આપણે બે હલવાઈ જા કે દાગીના સોરાઈ ગયા હોય એના. માથે આવશે ને. હા એના કરતા જમ સેમ પડ્યો રહેવા દો એને. એ વાત તો સાચી છે. તાણી એને ખાલી આખી જિંદગી નવા લુગડા અને પહેરીને ફર્યો જ છે. બીજું કોઈ કર્યું નહીં. હાસુ રો ચાણી આવી બધા. રો ખરેખર મફુજી અત્યારે સમયનું કોઈ નક્કી નહીં હોય, જે ટાઈમે ફરી જાય. સાચી વાત છે. હાજો હમ મોણા જતો રહ્યો બોલો. ખેગરજી અસલ વાત કરું. હા અરે હાજા હમ તો નતા, દારૂ પીપીને આવી રહેલા હતા. આ વાત તો સાચી હો. કોઈ દાડો મોડા તો અભ્યાસ નહીં લગી રહી. મોદા ના હોય પણ દારૂ પીપી કરે ને એટલે અંદરથી બધું હળી જાય. બહારથી મોણા હારો લાગે ને અંદર તો બધું હાવ ખોખલું થઈ જાય પેલા આદમી. પણ થોડા મોડા તો રહેવા દો કે તોય આપણને લાગે. હા એ વાત સાચી તમારી. મુઓ મર્યો તો ચિયા ટાઈમે મર્યો છે તાણી. મારે તો દૂધે પડી રહ્યું ડેરીનું, ડેરી ના જવા મળ્યું મન તો. આખો મોણસ જતો રહ્યો છે, તમે દૂધ ન રોવો છો. એટલે પણ મોણસમાં શું હતું તાણી? પણ આમાં કેવું છે ખબર છે, દારૂડિયા આખી જિંદગી રોવરાવતા હોય. એને તો રોવું ચી રીતના. કોઈ રોવા ના હોય. રોવું તો પડે. જાણી જતા રહ્યા હમણાં જ જતો રહ્યો. કેટલી વાર થઈ? ફૂમતાઈને ખબર છે. એ ભૂમતાઈ શું થયું તું? મારા ખેતરમાં હું પાણીઓ નાખતો તો હા અને ચોકથી દારૂ પીને આવ્યો અને મારા ખેતરમાં આવીને જ પડ્યું. એટલે કોઈ કહેલું નતું ને? કશું કર્યું નહીં. પણ મફુજી હા એક વાતની મને ખબર ના પડી. હા. તે ખાલી એક જ આખોટો કર્યો છે અને તરત મરી ગયો છે. આ મોણા દસી ચમ ના થયો. એટલે તમારા દસી કરવા હતા. એટલે મફુજી એમ નહીં કહેતો. હા. અમુક માણસો બાપડા મરતા હોય છે તો કેટલા દસી થતા હોય છે. એ એની કરમ ગતિ ઉપર નિર્ભર હોય છે. પણ ઓની કરમગતિ તો સારી હતી. હા હા. આમ તો મોણો ભોળો હતો કે કોઈ ભોળો નતો, બોલતે જ ના આવડતું કોઈ દાડો. બોલતે ના આવડતું, દોઢો બોલતા, બળક બોલા હતા, પણ મન ના તો બોલા હતા કે. એ ભૂમતાઈ મોઢું તો જોવાય ને? ના જવાય ના. લે છેલ્લી વાર જોવા દો કે ભલા હાથની. શકન શકન શું હોય. છે એ મોઢામાં હવે? કોઈ નહીં જો જુઓ છે. બે દોણાય છે. મરી ગયો છે તો જીવ બળતો નહીં, શું કરવાનું? રિહર્સલ હશે મન તો. પણ મોણા જેવો હતો ને. ઓયન એ ગાંઠવાનું વાત કરો. નહીં. હે. એને 500 લીટર દૂધ બગડ્યું છે. એવું? ઓય એટલે ડેરી જાતા હતા ને અરે સમાચાર મળ્યા એટલે સીધા હોય કણ આયા એટલે એનું દૂધ બગડશે ને. હવે હવે સાહ કરી દેજો. અલ્યા તો અમે શાહ કરવી પડશે. કાલે શીથડું ની નાખવું પડે. એટલે નાખવું પડશે એટલે એટલે શાહ તમે આવી જાય. ના રે ના ભાઈ,
ઓબળો એ ઉભજી અને હવારે જે દૂધ થાય ને એ લેતા આવજો ચા પાણી વાપરશો મફુજી હા ફટાફટ મને કાઢવાનું કરો ને કયા મને તો ભૂખ લાગી છે પૂછે મરી જાય એમ વાત સાચી છે અને આશી રાત લઈને બેહી રહેવું પડશે એક દાડો ભૂસા નહીં રહી કો પોસ માણસો આબા તો દેવા પડે પેલા આદમી પણ મોણા ગમે એવો હતો પણ કોમનું કર એટલે તરત આવી જતો આમ તો ભોળા હતા પાછા હો એટલે કોઈ ભોળો નતો આતો ઓછો નતો એ રે એને ખાલી બોલવા જ જોતું હા તો ભાઈ ઝઘડા જ કર્યા છે ગામમાં એમ અફુજી તમે 5 જણાની વાત કરો છો આપણે 5 જણા થઈ ગયા વળી વાન બીજું ચિયો આવશે એટલે બીજા કોઈને હગાવાલે ફોન નહીં કરે એને પેલા હરીજીને ફોન કર્યો હતો ઈયન માછેન બોલાયા છે કારણ કે ઈયન નો આયાનો રાગ હારો હતો એટલે તો પછી એની વાઈટ જોવી પડે એ તો બાપડા રોવા માંડ્યા હતા ઢુસકે રોતા હતા ફોનમાં ઓય યા ફોન લાગે તો લાગે એ તો જેને એ તો હોય એને ખબર પડે ને રૂપિયો છૂટો પડ્યો છે હા મોટા મેલવો પડશે કે એટલે આર્યા ઈકણ હતા એટલે તમે શું કરતા હતી હું મારા ખેતરમાં પાડીઓ નાખતો હતો બરાબર જે ખેતરમાં નાખતા હતા આયડાવાળા અયડાવાળા ઓય ફક્ત આયા અને મરી ગયા તરત તો પકાવાની વાત કરો ભલા આદમી હે ના ફક્તા આયા એટલે હારી વાત તમને મનાય છે ભાઈ ફક્ત એમને ફક્તા મરી જાય એટલે અલા ગળાન જોગન મારા છોકરાને જોગન મફુજી શું વાત કરો તમે યાર લડ્યા જ નતા ને બે જણા કોઈ એ ફૂમતે સાચું બોલજો હો અરે નહીં લડ્યા હું જોડે જ હતો એમ નકે પોલીસ બોલાવશે અમે તો નક્કી કરશે અમે તો કાયદેસર એટલે ફક્તા હતા એટલે ચી બાજુ પડ્યા હતા એરા ઈકણ જ પડ્યા હતા મારા જોડે આવીને હા એમ નહીં તો પછી તમે શું કરતા હતા મેં આ બે જણા લડ્યા હોય અને એને કોઈ સોડ્યું હોય માથામાં હા અલ્યા તારી માથું જોવા દે અરે અરે નહીં નક્કી ના કહેવાય ભલા આદમી એટલે નહીં છોડ્યું યાર કોઈ ચેક કરવું પડે હું ખાલી ટણી કરું મોણાને મહી નાખવા ઉપર ના આવું તમાર બેન તો વાતમાંથી ઝઘડા થતા સાચી વાત થાય ને જોઈને યાર અત્યારે જકા કશું નહીં ચીલ્યા ભાઈ એ તો આ ઝઘડા તો કરતા પણ હોય નથી કોઈ વળતું નહીં હો હા બોલવાના આજે કોઈ ના વળાય નથી પણ મફુજી કાચો પહેલા મર્યા હોત તો સારું હતું ચા ફૂલ તેવરાઈ જોત હા ઈ વાત સાચી હો કુદરતના ઘરની કને ખબર છે ચાણે તેડું આવી જાય સાચી વાત છે એ વાત તો સાચી છે મફુજી પણ ઈ આ ગામમાં ફોન કર્યો મેં હજુ સુધી કેમ કોઈ આવ્યું નહીં ગામમાંથી હે ગામમાં પણ હોય ને ચો સારું રાખ્યું છે કોઈ ના આવે તમને હવે બેહું ગમે છે તો પછી અરે કોઈના એ યાદ નહીં કોણ આવે એના પેલા મહેમાન આવે ને હરીજી તો પછી તરત કાઢવાનું કરો અરે અમે હવે હું કા હંગરવા પડતા નહીં હા અબડી ફૂમતા હે હાલ વખોણ કરી ચમ જેમ કે હાલ તો એનો આત્મા જ વભળે છે વાઘુજી જ નહીં વભળતા કે સાચી આત્માએ આપણું શું બગાડ્યું છે કોહડો કેવી વાત કરો મફુજી અંતાણી ચોથી હશે આત્મા આત્મા છે ને હાથ દાડા વૈકણ રે જોવા માટે રે કે ચેવા માણસો આવે છે ને ચેવી વાતો કરે છે કેટલા મારું સારું વિચારે છે ને કેટલા ખોટું વિચારે છે આર્યું નક્કી કરે એટલે એને હવે બેસી જાય હા બાપુજી આગળ દારૂ પીને આવતો ની તે લેશે ઓટલા ઉપર બેસી રહેતો અને મર્યા પછી લેવા ઉપર બેસી રહે શું ફરક પડશે હોમાં મજો છે ને તેના આત્માને તો દારૂ નહીં મળે અને આરે હવે શું કરશે ખબર છે તમને ઓનો આત્મા છે ને અધેર જઈને એના જેવા ભાઈબંધો ભેળા કરશે અને પછી દારૂ પીવાનું ચાલુ કરશે વાત કરું ખમતા કે રિયલમાં આપણે એની ગોદણી ચાલુ કરે ને તો સાલે પણ આત્મા હંગાજ આપણે ગોદણી ના કરાવરાય ખરાબ એનું ના વચવરાય આત્માને કે બગાડતી હરતી હોય કણાઈ આય હોમો આયેલો એનો તો આત્મા એવો હોય છે જેવો આત્મા હારો ના હોય પૂર્વત થાય ને તારે ખબર પડશે પછી ખરેખર તમારા ઉપર છે ને આત્મા હોય એનો ડાઢો કચડી રહ્યો છે હા શું કરશે આત્મા શું કરશે મફુજી તાણી પછી આત્મા એમ નહીં જેને જીવતે કશું કર્યું નહીં મર્યા પછી શું કરશે લે પણ આત્મા જ બાપડો નાલ થઈ ગયો હશે ના શરીરમાંથી નીકળીને તાણી છૂટ્યો નાણા ઉપર દશી થાતો આત્મા છે ને ધારાઈ કરી કે કદાચ છે ને એના કોઠામાં પેહી ગયો હતો એમ કશું હવે મફુજી હા એ છે ને એના માટે વિધિ કરવી પડે એમનું કોઈ ના થાય તમને કહું એમનું એને તાકાત ના મળે પણ હારી વાતો કરો ભલા આદમી એમને પણ તાણી હારી વાતો આ મરી ગયા છે ચોથી હારી વાતો એટલે કરશો. એના આત્માને શાંતિ મળે કે ના મારા ચેડે માણસો પોચ બેઠા હતા ને વાતો હારી કરતા હતા પણ નહીં એમને રોવું. મફુજી અને ભગવાનને પ્રાર્થના કરો કે હારા ઘેર અવતાર મળે હા એક વાત થા હવમો મર્યાદા ચોકણ તમારા ક્ષેત્રમ ને આત્મા ઈકણ જ હશે એ વાત સાચી હો. એ ચિંતા ના કરતા એ મારી જવાબદારી એ તો ઓળખી જાય. તમે શું કરશો બધુંય થાય એ તો વાત થઈ ગઈ અલ્યા કાઠું કોમ છે શું કરશી લે અરે જીવતે કોઈ નહીં કર્યું મર્યા ચડ શું કરવાના તાણી મેન વાત છે હા હારી વાતો કરો આપણે એ રસ્તે જ જવાનું છે અરે મફુજી આપણે એ રસ્તે જવાનું છે પણ આપણે આવી જિંદગી નહીં જીવે આપણે જિંદગી જીવી જોવાના છે આપણામાં ને એનામાં રાત દાડાનો ફરક હા ઈ જીવન તો સારું જીવ્યા છે તકલીફ જેટલી હતી દારૂ એ હતી
દારૂ પીતા હતા. દારૂ પી પીને તો હારું રાખ્યું નહીં એ રીત મેન તકલીફ. હા એરા મનખો ભૂલી ગયા હતા ને આપણા જોડે હજી સુધી મનખો છે. એરા જનાવર જેવી જિંદગી જીવ્યા છે. એટલે ઈ જનાવર જેવી જીવ્યા છે. આપણે તો જનાવર નહીં કે પહાડો. હા, આપણે તો મોણસ એટલે મોણસી રીતે વાત કરાય આપણે. પણ આપણે સાચી વાતો કરો છો તો ખોટી વાતો કરો છો. બાપુજી આ ટાઈમ ના હારે મોસા મુંજાશે બરાબર છે મજા ચીડ ન કયા તો કુકડામાં જ પડ્યું હોય તો દારૂ પીને તમને કહું હું એ તો તમે જતા રહ્યા તો પછી મોસામાં જ પડ્યા હશો. આલે કે દાડો ઘેર ઉભા રહો છો પહાડો. એ અમારામાં તો હોય છે ને ત્યાં બધા સારા સંસ્કાર જ છે તમને કહું હું. હવે તમે તમારી જિંદગીમાં ફોતરાઈ પાડ્યા નહીં. ફરક કેટલો છે કે તમે દારૂ નહીં પીતો. હવે કાઢવાની ખટક કરવી પડશે હો, મોડું થાય છે. નાવાજોર માસીને ફોન કરો ચેટલે રહ્યા. એમાં ફૂજી હા. કર્યો છે ટ્રેક્ટરે કોકનું બોલાવવું પડશે કે એ તો આવી જાય વળ કરી જાય. આમ તો કોક મરી ગયું હોય ને તો ગામમાંથી કોક ટ્રેક્ટર વાળો છે ને સેવામાં આવે હવે એને સેવામાં કોણ આવે અરે ડીઝલ ના જે થાય એ આપણે હાલ દે આવું કરાઈને મફુજી હું શું કહું છું કે હગો છે ગમે એવા તો એટલે આપણે પોક મેળવી પડે. ઓય ફૂમતા કાકા સારું ના લાગે. આવો આવો ભગવાન એ તારા ખજાને શું ખોટ પડી? લેમન અમારા હાફ અડ્ડીન વાપર્યું અમારા હાવ અડ્ડીન પાડોશી થાય છે તો અમે રોતા નહીં એટલું બધું અને તમે કેમ આટલું બધું રોવો છો થાય નહીં એને બેન રાગ હારો હતો. મોણા આમ કે મહેમાન હવે જે થવાનું હતું થઈ ગયું. થવાનું વાપર્યું મહેમાન, એ હતા. જો આ તો ભગવાનના ઘરનું છે બરોબર. વાપર્યો એટલે ઊંચું કરી રહ્યા પટી ગયેલો હતો હા. અને ઢણાઈ જેલું પાછું ના આવે. ના હવે અને બીજું અને દશી નહીં થયા લગી રે હો. દશી નહીં થયા જતા રહ્યા છે. એકથી ઝાટકે એક મોતે જ હારું આવ્યું છે. એક આખી જિંદગી દશી થયા અને મરવા વખત દશી ના થયા. હારું કરું જતા રહ્યા હા તાણે બધું છૂટા થઈ જાય એમ. સમજો તો. હવે સોનારો. સોનારો. હવે તમારા રોયે એરા પાછા નહીં આવી. હા. તાણી જ્યાં આવે આવશી પાછા. એ ભૂપતજી તમે ગમે એટલું રોશો તો પાછા આવશી. અને આ તો કેવું છે ખબર છે દારૂ પી પીને ફેફસા હારી ગયેલા હતા. મમતા કયા મારી વાત આપણો જે જવાનું હતું જતું રહ્યું હવે. ઢળવાનો તો એ ઢળાઈ ગયો. હવે હા. ગમે એમ આવરો તો ભેગું ના થાય મેમન. હું શું કહું છું ભૂપતજી હવે બધું ભૂલી જો. શેગારજી શને ભૂલાલ્યા ઘણી રકમ છે. એટલે કેમ શનિ આ એટલે આ તો મૂળ તો એના માટે તો મોટી રકમ કહેવાય. કરોડો નો માણસ કહેવાય ભાઈ. એનો લાગણી, માણસ છે. લાગણી. લાગણી. ના ભૂલાય ના ભૂલાય હવે સોનારો હટો. એક વખત જવાબ આલો મને. અરે 70 વાતના જવાબ આલો તમે બંધ થઈ જાઓ ખાલી. ખાલી શાસ્ત્ર જ હોય. તમે મોડા થાઓ. ઓવે અરે જાણી બંધ દો. થો કે મેમ બંધ થો. હારું નહીં લાગતું એમ. ખોટી કમેન્ટમેન્ટ કરી મારા મશે મારા આગળ ખોટી કમેન્ટમેન્ટ કરી લે. ચમા શાની- શાની કમેન્ટમેન્ટ હગા? હે? શું થયું કમિટમેન્ટ શું છે? કોક લે હે એક વાત કહું મેમન. તો જૂઠું બોલ્યા તા. જૂઠું જ બોલી જાસી અરે જૂઠું જ બોલી જાસી લ્યા. આખી જિંદગી નું જૂઠું બોલતો હતો. આખા ગામને બકાવતા. કોને બોલતે ના આવડતું આ એ બરાબર છે પણ તમે કમિટમેન્ટ નું જ કહો મને. હા. શાની કમિટમેન્ટ હતી? ભૂપતજી હા. બોલો. કહેજો રોયા વગર કો.
કાળજુ કાઠું રાખો તમે દાડો જાય છે અને હું એને કાઢવાના છે હાલ. આ મારો માસી જીવતો તો હા, તારે પણ કીધું તું બોલો બોલો. કે માસી હા, હા. તમે ચિંતા ના કરો મરતે મરતે આ રહ્યું જોઈ લો ડાચણ જેવું. ના ના કે મરતે મરતે તમારા પૈસા તમે નાલીને મર્યો હું આ દડાવતું ગામમાં કોઈના આલ્યા નહીં, તમને આવું કીધું તું? 4 લાખ રૂપિયા તમારું ભલું થાય તમારું આટલે કડા તો આ કમિટમેન્ટ ને રોતા હતા 4 લાખની અમે કીધું લાગણી રોવા તમે આ મારા મસીએ મને ખોટી કમિટમેન્ટ કરી લે કેટલા માગો છો? આવો આપણે નાઈ નાખો. એમ નહીં અલ્યા શને નાઈ નાખું બહુ કરશો તાણી લઈ રહ્યો પડ્યા. હવે હડો હવે અંધારું થાય છે ઊભા તો હડો ખટક કરો અને ઉઠો. એ બધું ભૂલી જો અને ટ્રેક્ટર મગાવું નહીં આ ગાડીમાં જ લઈ જો હા હા, ગાડી મોટી. અરે મારી વાત સાંભળો. બહાર પડવા નહીં દેવું, કેમ કે આટલા ડાગુ છે. ખોટું હું કા ટ્રેક્ટર બોલાવવું પડે? 1000 રૂપિયા લઈ જાય ડીઝલ ના. હા, મારી ગાડીમાં નહીં આવે અરે તો ચેડે ડેકીમ નાખીને લઈ જાય. કેટલી વાર થાય ભલા આદમી? અને પછી ગાડી દોરાઈ દેવાની હા, અંધારું થાય છે ખટક કરો હેડ ઉભા થો બધી કમિટમેન્ટો જૂઠી કરી છે આ મોણે બધી એકદમ તો શું કીધું મને ખબર છે હા. કે માસી ચિંતા ના કરો મારી કિડની વેચીને હું તમને તમારા પૈસા જ દેયો એટલે આ તો મૂર્ખા હતા પણ તમે મૂર્ખા છો ભલા આદમી અલ્યા કિડનીઓ હળી ગઈ છે તાર તો પટી ગયા છે દારૂ પી પી કોણ લ્યો તો એની કિડનીઓ તાણી. આવા હગા લે એમ નહીં આવા હગા પૈસા ની પડી છે 4 વાગે રોજ ઉઠ્યા છે ને ઊનો ઉકળતો ને ઉકળતો દારૂ પીધો છે સારી જેટલું ટક્કર ચાલે કો હેડો મારા કાકાની સોગન પૈસા તો મારા નહીં રહું તાણે? તમે કેટલા ઉછીના આલ્યા હોય અમે કોઈ દાડો વ્યવહાર જ નહીં ખાલી આટલામાંથી કહી દો કે મેં 40,000 રૂપિયા આલ્યા છે વાઘુજી તમારો ગુલામ થઈ જાઉં હું હેડો. અલ્યા અમુ હાલતો તમારી સેવામાં 5000 હાલતો ને 500 હાલતો ને 200 હાલતો ને 100 હાલતો જી પડતો શું કરું કો હેડો તમારી બધી વાત ખબર છે મારે જીવ પડ્યો છે ત્યાં હું 4 લાખ રૂપિયા આલીને બેઠો છું હેડો એ તમારો માછે છે કે ભલા આદમી આપણે પૈસા હાલતા મારા યાર પાળીઓ નાખવા આવે ને તો 20 રૂપિયા ઠેલીને હાલતો હું કાયદેસર. હવે- અને કદી પાછા નહીં લીધા. હવે બધું પટી ગયું હવે જે થવાનું તું થઈ ગયું થઈ. અને હવે કાઢવાનું કરી તમારે છેલ્લી દારૂડિયાને શું હોય 20-25 રૂપિયા મળે એટલે આખો દાડો મજૂરી કરે મોઢું જોઈ લો. પીવા મળી ને પીવા મળી રહે. મોઢું જોઈ લો જોઈ લો અરે ભાઈ આ જોઈ લો, મોઢું જોઈ લો. નહીં જવાય જવાનાથી નહીં જવાય. પાસે અફસોસ રહી જા હે તાણે. શું થયું? શું થયું? મજા પછી મોટું દોઢું એટલે એ તો છે તો આપણને પત્તાને તો જાય હે? સાચી વાત. જિંદગીનું દોઢું હતું હા બચ્ચે હવે હવે રોવાનું બંધ કરો ને જે કરતા હોય કરો ખટક કરો ભલા આદમી તમે આયા તારના ભૂંજ કરો તો 4 લાખ રૂપિયા જાસી કોઈ નેના હુની રકમ નહીં લે હા તે લઈ લો ભલા આદમી 4 લાખ રૂપિયા કોઈ મળી જવાના છે તમને મરી ગયા તમે રોવો છો 4 લાખ ને કદાચ છે ને જીવતો હોત ને આવ્યો તોય તમને તો ના હાલો તાણી તાણી. ચોથી લાઈન તમે 4 લાખ હાલો. ખોવાઈ ગયું ઢળાઈ ગયું તાણી પર. પણ તમે એના માં છે થતા હતા શું નવી કરો છો હા તૈયારી કરો ને હવે. હવે હેડજો. નહીં લ્યા એ તો ના અરે રૂ નહીં કોઈ બગાડવું હેડો ને તમે. હા ઉભા થાજો, ઉપાડો. અંગૂઠા બોધ્યા અરે ભાઈ બોધેલું જ છે. એના કોઈના બંધણામાં રહ્યા નહીં, છેલ્લે શું કા અંગૂઠા બોધવા છે? તાણી બાપુજી હા. પેલા આવતી મોસો લઈ લો અને અહીંયાથી પછી ગાડી નાખી દઈએ. કશો વાતો નહીં હા. હાડો એ તો દારૂડિયાની તો આવી જ હાલત થાય છે તાણી. શું કરવા પીવી ઉપાડો. તમે મરે રે મહેમાન માછે તમારા છે, અમારા કોઈ હગું નહીં, અમે પાડોશી છે ને ગોમના જ છે. આ તે પાડ્યો શીશો જોડે જોડે તમે રોશો ને યાર પહેલા તમે ઉપાડો તાણી અમે શું કરવા ગભા દુખાવાળા તમારે તો આખું કુટુંબ લઈને આવવું પડે તાણી. આઈ જાશો એકલા તમને શરમ ના આવી લે? હું ઉપાડું હેડ જો તમે પાર આવે તાણી હા, તમારા કુટુંબ વાળા ચમ નહીં આયા એ મને કહો. ચમ નહીં આયા? તાત્કાલિક બધા ના આવ્યું કોઈ એટલે તાત્કાલિક નહીં ઈ કણે હોય ને ચોય હારું નહીં રાખ્યું બોલી બોલીને બગાડ્યું જ છે બધે મારે એકલાને જ હગું છે ઓવે બીજા શું લેવા દેવા હેડજો ઉપાડો તમે તાર ટેકો જ કરો લ્યો એમ કહેવાય હારી મોટા મોટી એમ ધરમ નો કોમ છે
મૂઢે તો મેઠું રે બોલે પાછળ રાખે ઝેર રે આવા દગા બાજ માણસો હોય ઘેર ઘેર વિશ્વા કોનો કરીએ દુનિયા દગા બાજી રે વિશ્વા કોનો કરીએ રે મને લાગે છે કે ઉપર ભગવાનને ભૂલી ગયેલો છે જીવ તૂટી તાળવે પડેલો છે આ જીવ લઈ જઈને શું કરે ના મરું કજી ના મરું ઓએ હમણાં ધમધમ કજી ના મરું હું હા એ શું કર્યું આનું? ફૂમતાઈ, જીવ તાળવે સોટી ગયો છે વયાનો. તું તો બોલતો જ ના નકર તને તો હું જીવતો મહિના નાખ્યો હોય નેવાળીએ મોભલી ગયા છે યાર. તારો બાય નતો બેઠો નેવાડી એમ તો યાર, તારી લોસા માર્યા. જોઈ લીધું જીવતે લોકે જોઈ લીધી મારી મેં હા કેટલા રોવાયા છે અને કેટલા હવાયા છે કેટલા હારું બોલ્યા છે અને કેટલા ખોટું બોલ્યા છે બધું જોઈ લીધું મેં અને તું માસે હા એટલે તને તો મેં કમિટમેન્ટ કરી હતી કે તારા પૈસા આલ્યા વગર ના મારું ગોડા હા તું તો રૂપિયા રોતો તો હવે મરવાનું બધું હાજુ જ મને યાર. કોણ મજાક મને કહેજો, અમે જો ખબર હતી કે તમે મજાક કરો સારી. એટલે નાટક કરવા પડી ઓવે કેટલા આપણા છે અને કેટલા ભરભારા છે ને અને કેટલા રૂવે છે ને કેટલા આહી છે બધા નાટક કરવા પડી એટલે જેમ આવા નાટક કર્યા તમે. ફૂમતાઈ માફુજી પૂછો એ વાઘુજી અમે શું કર્યું તમારા મરવાના નાટક કરવા પડ્યા મરવાના નાટક ચમ કરે એમ હા 1.5 મહિનો થયો આપણે લોકાચાર થઈ અને પેલા રસ્તામાં આવતા હતા ખબર છે અબડે ઘૂમતા આગા હે કે મોણો ગમે એવું જીવન જીવે પણ એની જિંદગીમાં શું કમાણો ને શું કર્યું નહીં એ તો ખરેખર મરી જાય ને તાણે જ ખબર પડે મર્યા આ મોણો મરી ગયો કેટલા વખણ થતા હતા ને કેટલી બધી વસ્તી હતી મફુજી ગોદરે તો પબ્લિક નથી હમાતી એટલી તો પબ્લિક આવી હતી આ વાને કહેવાય સાચી કમાણી એમ સાચી કમાણી ખરેખર જીવન જીવીએ જોણ્યો ને મરીએ જોણ્યો એમ મરીએ દોણ્યો હવે નોયતી વાતો કરશો નહીં પેલી કહેવત નહીં હા કે ઇન્સાન અચ્છા થા ये सुनने के लिए मरना पड़ता है એટલે મોણા હારો હોય કે ખોટો હોય મરી જાય ને એટલે ચેડે માણસો વખોણ કરવાના જ અને આપવાના અને ના. ભાઈ વેલા 100 વાગે જતા રહ્યા હતા એટલે બધા નરવા હોય આવી ગયા વાઘોજી મરવાન તો ઘણા બધા મરી જતા હોય છે ઓભળો મારી વાત પણ આવા વખણ તો અમે ચોય ઓભળ્યા નહીં અમુક જગ્યાએ તો ઓભળવા મળે છે બાપુજી અમુક ને તો કેવું કહેતા હોય છે સારું કર્યું મું મરી ગયો કહી હું એ જ કહું છું કે બાપુજી તમે મરી ગયો ને તો ગામમાં છે ને એ જ વાતો છે સારું કર્યું મરી ગયો ઓનો પાર આવ્યો એ કોસો છો ગામમાંથી કોઈ વાતો નહીં હું મરી ગયો ઓબળો ફૂમતે હે. આખી જિંદગી મેં દારૂ પીધો છે અને ઝઘડા કર્યા છે બરોબર ઓવે. બાકી હું મરી જાઉં કદાચ થાય ને તો મારા ઘેર છે ને કોઈ વસ્તી ના આવે. હવાય નહીં કોઈ ના આવે. ઓવે એ વેમ છે વાઘોજી તમારી ઓવે. અને આવો મોણો મરી જાય ને તો ખરેખર એની પ્રશંસા થાય હા. અને આ પ્રશંસા આખું ગોમ કરતું હતું અને તમારી પ્રશંસા ના થાય તોય ઓવે અને કોઈ આવે ના લ્યા ઉપાડવાય મારે કોઈ ના આવે હા. કોઈ ના આવે તમારે હું મરી જાઉં તો કોઈ ના આવે તમે ને તમારો છોકરો બે દાણા બેહી રહ્યા હોય કોઈ ના આવે ઓવે જો કરે બોલી છે એટલે તમારે એવું એમ છે નહીં. તમારે એવું છે ઓભળો મારી વાત કે તમે છે ને જોન ત્યાં આકડિયા જ વાયા છે ઓબા તો ચોય વાયા નહીં અને ચોય દાડો તમે જ્યાં નહીં આજ જ તમે નીકળ્યા છો અમારા અંગાથી આયા છો પેલા તો ઓબા બનાસકાંઠામાં થાય છે હા, હા. આપણે ઓયકણ ઓબા થતા નહીં એટલે હાર્યું વાસ્તવમાં કહેવત કેવરાય છે આવી હા એટલે ટૂંકમાં એ કે તમે ચોય સારું કર્યું નહીં હા જ નહીં કહેતા કે જેવી કરવી એવી ભરવી હા બરોબર એટલે ટૂંકમાં અમે મરી જ એટલે અમને કોઈ રૂવાય ના આવે એમ પહેલી વાત તો હું નરવો નહીં બરાબર તું તો અમે મરી જાક ચોક જઈને મોહાણામ જઈને કદી ના આઈકી કાણી એમાં વાઘુજી કેવું છે ખબર છે અમુક માણસો મરતા હોય છે ને ચાર જણા બેહી રહ્યા હોય છે ઓવે ખરેખર હાડિયા ઉડતા હોય છે કોઈ નહીં હોતું એ મોલા વાઘુજી તેમ કઈ મોણાનો વર્તન હાડિયા જેવો હોય છે આડિયા જેવો હા. અને પેલું આખા ગામનું ભલું કરતો હોય ને બધાનું ભલું કરતો હોય ને આને કહેવાય સાચી કમાણી સાચી કમ અને એના વખણ થાય હા કશો વાંધો નહીં મને જબરજસ્ત મેણું માર્યું છે કે હું મરી જાઉં તો તમારે કોઈ ના આવે અને તમારા વખોણે ના થાય પણ ખરેખર આર્યો તો અખતરો મારે કરવો જ પડશે જોઈ લીધું અખતરો કર્યો એટલે તમે વાયકણ મરવાની એક્ટિંગ કરી એટલે કેટલી પબ્લિક આવી પગ મેલવાનું જગ્યા નહીં કોહડ 5 જણા છે વાઘુજી અને પીણે તો કેટલા માણસો હતા એટલામાં જ જમીન ઓછી પડી જતી હતી જેમ કે મોણા એ રીતનું જીવન જીવ્યો હતો એટલે તમને બધા વિના અનુભવ થઈ જાય છે કે ચિયા મોણાએ તમારું સારું વિચાર્યું છે અને ચિયા મોણાએ તમારી કાપતી કરી છે કેમ કે તમે ઊંઝા ભરતા હતા આ તો પેલી કહેવત નહીં જેવું વાવો ને એવું ઉગે. સાચી વાત છે ખરેખર મફુજી હાર્યું નાટક કર્યું ને આખી જિંદગીનો મને અનુભવ થઈ ગયો એમ કે જીવન કઈ રીતે જીવાય હા એટલે આરી છે આપણા જીવનની ગાથા જીવતે વખણ ના થાય પણ મર્યા પછી વખણ થાય કાં તો કાપતી થાય બે વસ્તુથી ગમે તે આધું થાય
એમાં એક સ્વાર્થ છે. હા એમાં એક સ્વાર્થ છે તમને કહું. હા. શાનો? માણસ કશા કોમનો ના હોય ને અને મરી જાય ને તો એને કોઈ રોતુંય નહીં કે હમું બોલતુંય નહીં. બાકી માણસ કોમનો હોય અને એને હારા હારા કોમ કર્યા હોય, હારા હારા વ્યવહાર કર્યા હોય, બરોબર, હા ઈ માણસને હવ હારી વાત કરે છે અને રોવે છે. એટલે મારી વાત આપણો જે ધર્મના કોમમાં આગળ હોય, ગોમના હારા કોમમાં આગળ હોય, આગેવનમાં હારો હોય, એ મોણાને આખી જિંદગી યાદ કરી 100 વર્ષ સુધી એ મોણા ના મરે. આ તમારા જીવન કોઈ યાદ ના કરે. 3 દાડામાં બધું ફિનિશ. અને તમે કદાચ રિયલમાં જતા રહ્યા હોત ને તો ખાલી 3 દાડા તમે રાખોત, ચોથા દાડા હોવ કોમે વળી જજો બધા. કલાકે રાખો જ નહીં તમે. હોય તો તમે ના રાખોત, પણ આ ચીડેની વાત કરી મેં. એટલે તે ચીએ હારા કોમ કર્યા છે હા? તારી જિંદગીમાં ઈ તો હું હવે આ આવી બધાની વાત જવા દે. તું તો પાડોશી હતો, મારો ભાઈબંધ હતો. હા તું તો આ કડવી રાખી એમ નતો. એર્યું કોઈને કહેવાની જરૂર નહીં. એરી ખબર ખળે પડી રહેશે. ખડા નહીં, મને તો આના ખેતરમાં જ ખબર પડી રહી. બાપુજી, હું જેવો આના ખેતરમાં પડ્યો ને એટલે આર્યો મને નતો રોતો, એના ખેતરને રોતો તો. અને પછી ઓને બોલાયો હા. અને આ 2 દાડા ભેગા છે ને એટલે આર્યો હું કે ખબર છે કે મર્યો મુઓ મારા ખેતરમાં જ મર્યો. અને વાયકણ કે થાહે નહીં તો કે બીવરાવશે. એટલે આ વળી હું કે ઓને આપણે બાટલામાં ભરી દે. હા, આ બાટલો જો ભોયમાં દાટવાનું કીધું હોત ને તો સારું હતું, પણ ઊંડા કૂવામાં નાખવાનું હા કીધું. તે પણ એ તો તમે એવા છો તે એવું જ કરાય પછી તને બીજું હું. હાવ આવું ના કહેવાય. હા હાવ ના હવે કહેવાય યાર. તમે ઓછું નહીં બોલ્યા હોય કણ બેઠા તમે લ્યા એક મિનિટ એ તો હવે વભળો મારી વાત. તમે મરી તો ને તમે, હા, એટલે તમારે ડેરી દૂધ ભરાવજો હો. ઘેર પડ્યું ના રાખતા એમ. નકે હાથમાં પેલા કહેતા હતા ને એવી રીતે બેહી રહે વાટ જોઈને. એ બધું જવા દો, તમને કોઈ થયું નહીં. તમારી કમેન્ટમેન્ટ એકદમ સાચી છે. હવે અડધો કલાક તો પાડાની ઘોડી ભૂંચ્યા છે. ચમ 4 લાખ રૂપિયા બદલાઈ રહ્યું નીકો. એ તો કહી દીધું. બાપુજી દુઃખ અને જોઈએ હું કમેન્ટમેન્ટ કરું છું કે તમારા પૈસા આલ્યા વગર નહીં મરું કોઈ દાડો. સારું, સાચી વાત છે. મારા પાસે સાચી કમેન્ટમેન્ટ કરે છે. હા. એટલે હવે શું વિચાર્યું છે તમે? હવે મફુજી આર્યો અખતરો કર્યો ને મરવાનો હા. એટલે બધી ખબર પડી ગઈ. અને હવે જેટલી જિંદગી બાકી છે ને એટલી જિંદગીમાં પહેલા તો દારૂ બંધ કરવો છે. હા દારૂ બંધ કરી અને એવા કોમ કરવા છે ને મરતે મરતે એટલે મરી જાવ ને એટલે માણસો યાદ કરી અને રોવી કે ખરેખર આખી જિંદગી દારૂ પીધો પણ બાકીની જિંદગી એવી જીવ્યા ને કે આમ નોમ કરી નાખ્યું એમ. આડોશી પાડોશી ના વશામાં વહુ લાવી દીધો, આખું ગામ રોવરાઈ દીધું. આવા વખોણ તમારા થાય ને ખરેખર તાણે જ આ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં.